મિત્રો પેલી તમે 12% વ્યાજ સહાયનું ફોર્મ ભર્યું? પશુપાલક મિત્રોની વાત છે. જુઓ, હું તમને વિડીયો બતાવું, પછી તમને બધી વાત કરું પશુપાલકો માટે. હવે જુઓ ભાઈ, આ છે ને પશુઓની જે આપણે લીધી હોય ને લોન, એના પર 12% આ બધું કરજે લોન સહાય આવે છે. એટલે એમાં કેટલું આવે છે? આપણે મદદ કેટલી મળે છે? 12% વ્યાજ સહાય મળે. 12% જે તમે જે ધ્યાન રૂપિયા 12% તમને રિટર્ન મળે છે, તમારા ખાતામાં જમા થાય છે. હવે જે અમારે જે વીસી છે ને એમની જો એ ફોર્મ કેન્દ્ર છે ભરે છે, જુઓ પહેલાં કેવું કેવું હશે બતાવો જરા, દેખાવું કરજો. એ ઓટીપી લેવાનું, પછી આગળ જવા દે. ઓટીપી હશે ને? અમારો ઓટીપી આવ્યો, બરાબર? જોઈ લે કેટલો આવ્યો? 51 98 35. એને વેરીફાઈ થશે રે, અને પછી 7 નેક્સ્ટમાં જવાનું. પછી આ બધી માહિતી ભરવાની છે, ખાલી ઓછું સીજી છે, અમારું જે છે એ નામ છે, પછી સરનામું આખું આવે છે, મોબાઈલ નંબર છે, તમારા પશુઓ કેટલા છે, પશુઓની ઓલાદો કેટલી છે, કઈ કઈ છે, ગાય ભેંસ કેટલી છે, એ બધી ડિટેલ બધી સમજાવવા આખી આપવાની હોય છે. પછી તમારે કઈ બેંકમાં એ એડ કરીને પછી કઈ બેંકમાંથી તમે લોન લીધી છે ને એ લોનનો નંબર આપવાનો હોય છે. હા, એટલે લોન નંબર અને કઈ તારીખ આ બધું આપવાનું હોય છે. એટલે બધી ડિટેલ તમે લઈ અને તમારે વીસી ફાઇન જો ને, તો તમે જે પશુનું ધિરાણ લીધું હોય ને, જે મતલબ લોન લીધી હોય ને, એમાં સરકારની આ એક સરસ યોજના છે કે લગભગ કોઈ જાણતું નહીં હોતું આ યોજના, કે 12% વ્યાજ તમને રિબેટ મળે છે, પરત મળે છે. કયું છે? હા, જો આ બેંકનો લોન નંબર આ બધું લખવાનું હોય છે, બરાબર છે. એટલે વીસી ફાઇન જાઓ ને એટલે તમારે ત્યાં જઈને કહેવાનું કે ભાઈ મારા 12% વ્યાજ સહાય માટે ખોલવાનું છે. એટલે એ બધું રકમ કેટલી લોન પાસ થઈ બધું બતાવો. એ બધું તમારે બતાવવું પડે, કેટલી ગાયો લીધી, કેટલી ભેંસો લીધી, બરાબર છે, કેટલી લોનની રકમ છે, એ બધું અંદર એડ કરવાનું. અને પછી અને રેશન કાર્ડનો નંબર લઈ પછી તમે આનો અપલોડ કરશો એટલે એ થઈ જશે. અને પછી તમને 12% સહાય મળશે, મતલબ રિબેટ આવશે તમારા ખાતામાં જમા. એટલે એનું નોમ જ છે કે 12% સહાય, વ્યાજ સહાય. એટલે અને 1 થી 20 દાડા પશુઓ માટેનું છે આવ્યું. એટલે ખરેખર ફાયદો થાય એવું છે. એટલે દરેક ખેડૂત આઈ પોર્ટલમાં જઈ અને પશુપાલન ડિપાર્ટમેન્ટમાં જવાનું એટલે આખી ખબર પડી જશે. એટલે આજે બરાબર જોયું તમે, એની અંદર એવું છે કે જે આપણે પશુઓની લોન લીધી હોય ને કોઈ પણ બેંક હોય, તો એની અંદર સરકારે એક આપણે એક સહાય માટે 12% વ્યાજ સહાય યોજનાનું નામ એવું છે કે 12% વ્યાજ સહાય. એટલે જે આપણે વ્યાજ ભાઈ 12% આપણને રિબેટ મળે, 12% લેખે. એટલે આખી ડિટેલ હોય છે. આખી ડિટેલ મેં બી અમારો જે વીસી ખરા એની અંદર જે મેં તમને બતાવી એ પ્રમાણે આખી ડિટેલ ભરવાની હોય છે. કેટલા પશુઓ લાવ્યા છો, પછી પશુઓની સંખ્યા કેટલી છે, ગાયો કેટલી છે, ભેંસો કેટલી છે, વાછડી કેટલી છે, લોનની તારીખ કઈ છે, એપ્રુવલ ક્યારે થયું, એ બધી ડિટેલ માગી એ બધી ભરવાની હોય છે. એટલે પંચાયતમાં તમારે વીસી ફાઇન જો ને એટલે તમને બધું કરી આલે. અને તમારી જે લોનમાં 12% વ્યાજ સહાય યોજના છે એરીએ, એટલે એરીએ તમને મળે, બરાબર છે. એટલે ખેડૂત આઈ પોર્ટલમાં પશુપાલન ડિપાર્ટમેન્ટમાં જવાનું એટલે બધી માહિતી મળે. વિડીયો આવી માહિતીનો વધુ શેર કરો કે જે આપણા જે ગામડાની અંદર જે આપણા મિત્રો છે જેને ખબર ન હોય એનો વધુ લાભ લઈ શકે એમ.